વાવ થરાદ જિલ્લાના થરાદ પંથકમાં મોડી રાત્રે આવેલા તોફાની પવન, વરસાદ અને વીજળીના કડાકા ભડાકાથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. કુદરતના આ કહેરથી ખેડૂતો, વેપારીઓ અને ગ્રામજનોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે. થરાદ તાલુકાના પઠામડા ગામે ભારે પવન અને વરસાદને કારણે એક ખેડૂતના ખેતરમાં બનાવવામાં આવેલ મકાનના પતરા ઉડી ગયા હતા. તે ઉપરાંત વિસ્તારમાં બાજરી અને દાડમ સહિતના પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું પણ સામે આવ્યું છે. મોડી રાત્રે આવેલા વરસાદ અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. તો આંત્રોલ ગામમાં પણ તોફાની પવનનો પ્રકોપ જોવા મળ્યો હતો. અહીં 3 જેટલી દુકાનોના પતરા ઉડી જતા દુકાનોમાં રાખવામાં આવેલ ઇલેક્ટ્રિકલ સામાન અને કરિયાણાની વસ્તુઓનો વરસાદમાં પલળી ગઈ હતી. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થવાનું પણ જાણવા મળ્યું છે. વાવ થરાદ વિસ્તારમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવા અને વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ પણ નોંધાઈ છે. થરાદ તાલુકાના એક વિસ્તારમાં તોફાની પવનના કારણે ખેડૂતનો શેડ ધરાશાયી થઈ ગયો હતો. ઘટના સ્થળે રહેલા પરિવારના 7 સભ્યોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 2 વૃદ્ધોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટનામાં પણ લાખો રૂપિયાનું નુકસાન થવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ થરાદ તાલુકાના જામપુર ગામે દુઃખદ ઘટના બની હતી. અહીં ધનીબેન ડાયાભાઈ કટરિયાનું વીજળી પડવાના કારણે મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોને અસરગ્રસ્ત લોકોને સરકાર સમક્ષ નુકસાનનું વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણમાં અસ્થિરતા રહેવાની શક્યતા વ્યક્ત કરતા લોકોને સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે. મારું નામ હાદાભાઈ ભેમાભાઈ પટેલ, ગામ પઠામડા છે, વાવ થરાદ જિલ્લાનો, થરાદ તાલુકાનો. રાતે અચાનક 12 વાગે બધા સૂતા હતા અને એવો એકદમ આવીને ખૂબ જ નુકસાન કર્યો. રાત્રે પૂરા ઊંઘમાં ઘણા બધાને કોઈ વગર એકદમ ખબર વગર અચાનક એટલું બધું તોફાન આવ્યું ને કે વાવાઝોડાને પણ આવી ગયો છે એટલો. અને ચેટલાના શેડ ઉડી જાય, નળિયા ઉડી જાય, પતરા ઉડી જાય, કોઈ પશુઓને નુકસાન થયું છે. ગામમાં અમુક પશુઓ મર્યા મેં સમાચાર હોભળ્યા છે. લાઇટના વીજળીના ધબલા તો ખૂબ જ પડી ગયા છે. હાલમાં તો બધું વ્યસ્ત વ્યસ્ત બની ગયું છે, ખૂબ જનજીવન ખોરવાઈ ગયું છે.